હાલો હું ચા બનાવી નાખું. ચા તો બનાવી નાખ, પણ હું તને શું કહું, હા, તું તારા પિયર જાસ તો એ તને કેવી ફિલિંગ થાય? મારા પિયર જવું ત્યારે ને ભલે ને મારે 40-50 વર્ષ થઈ જાય, પણ મારા પિયર જવું ને તો હું 16-17 વર્ષની હોય ને એવું મને ફીલ થાય. તમને આવું ફીલ ક્યારે થાય? બસ તું પિયર જા ને તરત. જો તો આ ચોલી કેવી લાગશે મને. ચોલી તારી બરોબર લાગી હે, અને એમાંય પાછું હે ને પાછા ફૂમકા ટાંગ્યા હે ને તો હે જામો પડશે હે. આખા ગામને છોડ્યું વ્યાન કરશે કે ચોલી તો બાકી હે ને માણે ને બહુ જીવી જ લાવવાની હે. જામો પડી જવાનો તો હે ગરબામાં ધમાડ 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 હે ને. પણ હું શું કહું, શું? આ ચોલીની સાઈઝ જોતા હે ને લાગી મન નાની, કેમ કે તારી સાઈઝ ગણવી ને હે ને મોટી ડમ્ફર જેવડી હે, અને ચોલી મર્સિડીઝ જેવી હે. તો આપણે ડમ્ફર ને થોડી મર્સિડીઝ ના કપડા પહેરાવાય, સાચી વાત કે નહીં હે? તો આપણે એક કામ કર, શું? આ ચોલી હે ને ચોલી રવા દે, 50 ફૂટનો હે ને ચોલો ઠોય. હા ભલે આમનો ગરબામાં રંગ રેવો હોય હો, આમ ધડા ધડી બોલાવાની તમતાર પદુડી ફરતી નહીં, નકર 50 જણા પડી જાય છે હો ને. ઈ ધ્યાન રાખ. એક રમકડું માંગતી તો 25 રમકડા લઈ દેતા, એવા હતા મારા પપ્પા. હવે આ 25 વર્ષની ઉંમરે તારે રમકડા રમવા છે. તમે તુરંત કહો ને યાર, રીલ શરૂ છે. એ રીલ પછી બનાવજે, પેલા રસોઈ બનાય અને પછી રમકડા લઈ દે એમ. આ મારા હારાએ મને મોટું રમકડું ફટકાર દીધું ભંપા જેવું. એ તમે રીલ બનાવો છો? એ તું રીલ નહીં, રસોઈ બનાવીને જાની. બેટરી વગરનું રમકડું આ બંધ કેમ નું થાય છે હવે? આલી ક્યાં જશો હવાર-હવારમાં? વટ સાવિત્રીની પૂજા કરવા જાઉં છું, એનાથી આપણે હાથ જણા મુદી હારે રહેવું. પણ હામે વાળાને તો પૂછાય ને કે એને તમારા રે 7-8 જન્મ રહેવું છે કે નહીં? ગામ આખું કેરીયું ખાય ને અમારે 7-8 જન્મ સુધી ખલેલ જ ખાવાના. ઓય, હું તમને બહુ જાડી લાગુ છું? ના હવે તું ક્યાં બહુ જાડી હો, તું તો પાતળી હે ને પદમણી છો, પદમણી. એ હાચું હું પદમણી જેવી લાગુ છું? હાસ તો એમાં હું પૂછવા તો છે ને મને તરસ લાગી, હાલો ને મને ઉપાડીને ફ્રીજ આગળ લઈ જાવ ને. ઈ રવા દે, ઈ કામ રવા દે. એક કામ કર, હું હે ને ફ્રીજ ને રાયા લેતા હો. હા આપણે બેસ, તમતા તું શાંતિથી બેસ હો. તમને ખબર છે આપણા બેયના હારે લગન થયા છે ને એટલે આપણે હાથ જણા મુદી હારે રહેવાનું થાય. એ હારું. તમે તો કહેતા હતા લગન પછી તને હોનાના પાટલા લઈ દેવાના છે, ક્યારે લઈ દેવાના? અરે જાનુ, હોનાના પાટલા નહીં, તને આખી હોનાથી મટાઈ દે. ક્યારે? 7મા જન્મે.